પ્રોપર્ટી બજાર હું છું ઝરણા અલકંટી અને સ્વાગત કરું છું તમારું મુંબઈની અંદર। મુંબઈના વડાલામાં હું તમને એક ખાસ પ્રોપર્ટીની આજે મુલાકાત કરાવવાની છું। આ પ્રોજેક્ટ કયો છે, કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે, બધું જ જાણીશું। પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ મુંબઈ અને વડાલાના પ્રોપર્ટી માર્કેટ અંગે। પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે સપનાના શહેર મુંબઈમાં। ભારતની આર્થિક રાજધાની ગણાતા આ શહેરમાં પોતાનું ઘર હોવું દરેકનું સપનું હોય છે। આ શહેર દેશના પ્રોપર્ટી માર્કેટ માટે પણ ખૂબ જ મહત્વનું શહેર છે। મુંબઈ અને તેની આસપાસના શહેરમાં નવા ઊંચા બાંધકામ થતા જાય છે, ત્યારે મુંબઈમાં સારી કનેક્ટિવિટીની સાથે અફોર્ડેબલ કિંમતમાં ઘર મળે એવા લોકેશનની માંગ વધુ જોવા મળે છે। અને આજે આપણે આવા જ એક લોકેશનની વાત કરવાના છે અને તે લોકેશન છે વડાલા। વડાલા એ ખૂબ જ સરસ કનેક્ટિવિટી ધરાવે છે। ઈસ્ટર્ન એક્સપ્રેસ વેની કનેક્ટિવિટી તો છે જ છે, અને હવે વડાલાને ફ્રી વેને કારણે બીકેસી, દાદર અને વાસી સાથે પણ 15 મિનિટમાં પહોંચી શકાય એ રીતે જોડી શકાશે। સાથે જ મોનોરેલની કનેક્ટિવિટીનો પણ લાભ વડાલાને મળે છે। તો મુંબઈ અને વડાલાના પ્રોપર્ટી માર્કેટ અંગે તો આપણે જાણી લીધું છે। હવે વડાલાની અંદર આજે હું તમને જે ખાસ પ્રોજેક્ટની મુલાકાત કરાવવાની છું એ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવી રહ્યો છે લવથી લાઇફસ્ટાઇલ લિમિટેડ દ્વારા। તો આ પ્રોજેક્ટ કયો છે, એનું નામ શું છે, એની શું ખાસિયતો છે, આ બધું જ તમને જણાવીશ। પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ લવથી લાઇફસ્ટાઇલ લિમિટેડની પ્રોફાઇલ અંગે। લવથી લાઇફસ્ટાઇલ મુંબઈના રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે। આ ગ્રુપ આમ તો 6 વર્ષથી કાર્યરત છે, પરંતુ ડિરેક્ટર્સ પાસે દાયકાઓનો અનુભવ છે। આ 6 વર્ષ દરમિયાન ગ્રુપ દ્વારા 3 લાખ સ્ક્વેર ફીટનું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે અને વધુ 8 લાખ સ્ક્વેર ફીટ લેન્ડ પર કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। આ ઉપરાંત નેરલમાં ગ્રુપ પાસે 100 એકરની લેન્ડ બેંક પણ છે। ગ્રુપ પાસે નિષ્ણાતોની ટીમ છે જેમનું ફોકસ હાલ વડાલાના પ્રોજેક્ટ પર છે। તો ચાલો આજે આપણે પણ મુલાકાત લઈએ વડાલાના પ્રોજેક્ટ લવથી સી બ્રીઝની। તો મુંબઈ અને વડાલાના પ્રોપર્ટી માર્કેટ અંગે આપણે જાણી લીધું છે અને હવે આપણે વડાલામાં જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે એનું નામ છે લવથી સી બ્રીઝ અને આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે કોડ નેમ કન્વિનિયન્ટના નામથી। હવે આ પ્રોજેક્ટનો 2 BHKનો સેમ્પલ ફ્લેટ હું તમને બતાડવાની છું। અહીંયા આગળ જે તમને પ્રોજેક્ટ બની રહ્યો છે એની બેઝિક જાણકારી તમને પહેલાં આપી દઉં તો આ 2700 સ્ક્વેર મીટર એરિયાની અંદર એક ટાવરનો આખો પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે, જે 29 માળનું ટાવર અહીંયા આગળ બની રહ્યું છે। અને અહીંયા આગળ તમારે માટે જે ફ્લેટના ઓપ્શન બની રહ્યા છે 1 BHK, 2 BHK, 2.5 BHK અને 3 BHKના ઓપ્શન્સ બની રહ્યા છે। તો આમાંથી હું તમને 2 BHK પ્રીમિયમનો સેમ્પલ ફ્લેટ બતાવવાની છું। તો આ સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો છે એ જોવા માટે આપણે જઈએ સેમ્પલ ફ્લેટની અંદર। તો હવે આપણે આવી ગયા છે લવથી સી વ્યુઝના 2 BHKના સેમ્પલ ફ્લેટની અંદર। 2 BHK પ્રીમિયમનો સેમ્પલ ફ્લેટ હું તમને બતાડી રહી છું। આ આખા સેમ્પલ ફ્લેટનો જે એરિયા છે એ 534 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ એરિયા છે, જેની અંદર આ 2 BHKનો સેમ્પલ ફ્લેટ બનાવવામાં આવ્યો છે। તો લિવિંગ કમ ડાઇનિંગ એરિયામાં આપણો સીધો પ્રવેશ થઈ ચૂક્યો છે અને સૌથી પહેલાં જો લિવિંગ એરિયા ઉપર આપણે નજર કરી લઈએ તો 8 બાય 17 સ્ક્વેર ફીટનો આ લિવિંગ એરિયા તમને મળી રહ્યો છે। તો આ લિવિંગ એરિયા માટે પૂરતી એટલી જગ્યા છે કે જેમાં તમે લિવિંગ એરિયામાં જરૂરી હોય તમામ ફર્નિચરનું આયોજન ખૂબ જ સરસ રીતે કરી શકો છો। કઈ રીતે તમારું ફર્નિચરનું આયોજન કરી શકો એનો આઈડિયા તમને મળે એ માટે શો ફ્લેટમાં અહીંયા આગળ તમારે માટે ફર્નિચરનું આયોજન પણ કરીને દર્શાવવામાં આવ્યું છે। તમે જો આ ફ્લેટ ખરીદો છો તો તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ અને તમારા બજેટ મુજબ તમારું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ફર્નિચર વગેરેનું આયોજન કરવાનું રહેશે। અહીંયા તમારા આઈડિયા માટે હું તમને થોડું અહીંયાની રચના જણાવી દઉં છું। તો અહીંયા જે રીતે તમે જોઈ શકો છો 3 સીટરનો એક સોફા સેટ લગાડવામાં આવ્યો છે। જો તમે ઈચ્છતા હોય તો અહીંયા પણ એક વ્યક્તિ માટે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો। એમ 3 થી 4 વ્યક્તિઓ બેસી શકે એટલી સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા ચોક્કસપણે થઈ શકે છે। આ સાથે જ સોફાની જે સામેની વોલ છે એનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો। ટીવી લગાડવા માટે તેમજ આ આખા ઘરની અંદર જ્યાં જ્યાં પણ તમારા ફેન, લાઇટ્સ, એસી વગેરેને માટે ઇલેક્ટ્રિક પોઈન્ટ્સની જરૂર છે તે વ્યવસ્થિત રીતે તમને ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ અહીંયા આગળ આપવામાં આવવાના છે। ફ્લોરિંગની જો વાત કરી લઈએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને અહીંયા આગળ આખા ઘરની અંદર મળવાનું છે।
આ સાથે આ ઘરની અંદર હવા ઉજાસની વ્યવસ્થા જળવાઈ રહે એને માટેનું ખાસ આયોજન અહીં આગળ તમે જોઈ શકો છો। જે રીતે તમે મારી પાછળ જોઈ શકો છો, ફૂલ સાઇઝની વિન્ડો છે। તમારી સેફટી માટેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ઉપરની બાજુથી તમારે માટે સ્લાઇડિંગ વિન્ડો મળવાની છે, એટલે તમારા ઘરની અંદર હવા ઉજાસની વ્યવસ્થા ખૂબ જ સરસ મળવાની છે। અને જે રીતનો વ્યૂ તમે જોઈ શકો છો આ પ્રોજેક્ટની અંદર, જો તમે તમારો ફ્લેટ ખરીદો છો તો મોટા ભાગના ફ્લેટની અંદરથી તમને બિલકુલ આવો જ વ્યૂ મળવાનો છે, એટલે ખૂબ જ સરસ નજારાનો લાભ તમને તમારા ઘરની અંદરથી મળી શકવાનો છે। તો આ સાથે આપણે લિવિંગ રૂમની વાત તો કરી લીધી છે, હવે આપણે જોઈશું કે ડાઇનિંગ એરિયા તમને કેવો મળી રહ્યો છે। આવો જોઈએ। તો હવે આપણે આવી ગયા છે ડાઇનિંગ એરિયાની અંદર। ડાઇનિંગ એરિયાની સાઇઝ મળી રહી છે 8.5 બાય 8 સ્ક્વેર ફીટની, એટલે ડાઇનિંગ માટે પૂરતી એવી જગ્યા છે। જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, 6 વ્યક્તિઓ માટેનું ડાઇનિંગ ટેબલ તમે ખૂબ જ સારી રીતે અહીંયા આગળ રાખી શકો છો। પૂરતી એવી જગ્યા છે ડાઇનિંગ માટે। અને મહત્વની વાત એ છે કે આ તમારો ડાઇનિંગ એરિયા છે એ બિલકુલ તમારા કિચનની સામે છે, એટલે તમારું લંચ કે ડિનર સર્વ કરવામાં પણ તમને ખૂબ જ સરળતા રહી શકે છે। આ સાથે જ આ શો ફ્લેટના, એટલે કે તમારા ફ્લેટ જો તમે ખરીદો છો તો એના લેઆઉટની વાત કરી દઉં તો આપણો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે, અહીંયા આગળ કિચન છે અને મારી પાછળ જે તમે પેસેજ જોઈ રહ્યા છો એ તમને કનેક્ટ કરે છે તમારા બેડરૂમની સાથે। તો આ બધું જ આપણે જોઈશું, પરંતુ સૌથી પહેલાં જોઈ લઈએ કે અહીંયા આગળ તમને કિચન કેવું મળી રહ્યું છે। આવો જોઈએ। તો હવે આપણે આવી ગયા છે કિચનની અંદર। 6.3 બાય 9 સ્ક્વેર ફીટનું આ કિચન તમને અહીંયા આગળ મળી રહ્યું છે। કિચન માટે પૂરતી એવી જગ્યા છે કે જ્યાં તમે સુવિધાજનક કિચન તૈયાર કરી શકો છો। જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, એલ શેપના ગ્રેનાઇટ પ્લેટફોર્મ તમને અહીંયા આગળ આપવામાં આવશે। અને આ જે મોડ્યુલર કિચન તમે જોઈ રહ્યા છો, આ રીતના કેબિનેટ જે છે, આ રીતનું જો તમારે આયોજન કરવું હોય તો તમારે જાતે કરવાનું રહેશે। મોડ્યુલર કિચન તમારે તમારી રીતે બનાવવાનું રહેશે। ફ્રીજ રાખવા માટે પણ તમને આ રીતની કોર્નર મળી રહી છે અને ફ્રીજ કે માઇક્રોવેવ એવું રાખવા માટે જે ઇલેક્ટ્રિક પોઇન્ટ્સની તમને જરૂર પડવાની છે એ તમને તૈયાર અહીંયા આગળ મળવાના છે। આ સાથે જ કિચનમાં પણ તમને એક વિન્ડો મળી રહી છે, જેને કારણે તમારા કિચનમાં પણ હવા ઉજાસની સારી વ્યવસ્થા બની રહેશે। તો સુવિધાજનક કિચન તો આપણે જોઈ લીધું છે, હવે આપણે જોઈશું કે અહીંયા આગળ 2 બેડરૂમ તમને કેવા મળી રહ્યા છે। આવું જોઈએ। તો જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું હતું કે કિચન અને લિવિંગ એરિયાની વચ્ચે આ પેસેજ છે જે કનેક્ટ કરે છે બેડરૂમની સાથે। આ પેસેજની સાઇઝ છે 7 બાય 4 સ્ક્વેર ફીટની। તો ચાલો હવે જોઈ લઈએ કે બેડરૂમ તમને કેવો મળી રહ્યો છે। તો હવે આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર, જેની સાઇઝ તમને મળી રહી છે 8.25 બાય 9.5 સ્ક્વેર ફીટની। અહીંયા આગળ હું તમને ખાસ જણાવી દઉં કે આ જે જગ્યા હું તમને જણાવી દઈ છું એ વોલ ટુ વોલ જગ્યા છે, જેની અંદર તમે તમારો બેડ અને બાકીનું ફર્નિચર રાખવાના છો, પરંતુ કબોર્ડને માટે તમને એક્સ્ટ્રા સ્પેસ મળવાની છે। જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, કબોર્ડને માટે એક્સ્ટ્રા સ્પેસ તમને મળવાની છે, જેનો સમાવેશ આ જગ્યાની અંદર કરવામાં નથી આવ્યો। એટલે તમે આ ઘરની અંદર જોઈ શકો છો, આ શો ફ્લેટની અંદર જોઈ શકો છો એ રીતે જગ્યાનો એફિશિયન્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે। તમારી કોઈ પણ જગ્યાનો વેસ્ટેજ નહીં થાય એવું ખાસ ધ્યાન રાખીને પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તો હવે આ જે સાઇઝ છે એની અંદર તમે બેડરૂમમાં ફર્નિચરનું કેવું આયોજન કરી શકો એના ઉપર એક નજર કરી લઈએ। તો જે રીતે તમે જોઈ શકો છો, એક ક્વીન સાઇઝનો બેડ અહીંયા લગાડેલો છે। આવો બેડ તમે ચોક્કસપણે લગાડી શકો છો। જો તમારે ચિલ્ડ્રન રૂમ બનાવવો હોય આ રૂમને, તો સિંગલ બેડ લગાડો, તો તમે સાથે જ સ્ટડી ટેબલ કે એવું કંઈક આ રૂમની અંદર રાખવું હોય તો ચોક્કસપણે એટલી જગ્યા તમને અહીંયા આગળ મળી રહી છે। એક વોલ ઉપર તમે મિરર લગાડીને ડ્રેસિંગ વોલ જેવું કંઈક આયોજન કરવા માંગતા હોય તો તે પણ ચોક્કસપણે કરી શકો છો। આ સાથે જ આ રૂમની અંદર પણ હવા ઉજાસની ખૂબ જ સારી વ્યવસ્થા મળવાની છે, એટલે કે જે રીતે આપણે અગાઉ લિવિંગ રૂમમાં જોઈ હતી લગભગ એવી જ વિન્ડો, સ્લાઇડિંગ વિન્ડો તમને અહીંયા આગળ મળવાની છે, જેથી હવા ઉજાસ અને નજારા બંનેનો લાભ તમને આ બેડરૂમમાંથી પણ ચોક્કસપણે મળવાનો છે। હવે આ બેડરૂમની સાથે અટેચ વોશરૂમ નથી, પરંતુ જે કોમન વોશરૂમ છે એ બિલકુલ આની સામે છે, જેને કારણે તમારા બાળકો અથવા પેરેન્ટ્સ જેને માટે તમે આ રૂમનો ઉપયોગ કરવાના છો
તેઓ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે। એની સાઇઝની વાત કરીએ તો 6x4 સ્ક્વેર ફીટનો કોમન વોશરૂમ મળી રહ્યો છે, એટલે વોશરૂમ માટે પણ પૂરતી એટલી જગ્યા છે, જેની અંદર સુવિધાજનક વોશરૂમ તમને તૈયાર જ મળવાનો છે। જે રીતના સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ તમે જોઈ રહ્યા છો, સારી કંપનીના તમને લગાડીને તૈયાર મળવાના છે। ટાઇલ્સ કવર કરેલી તમને બાથરૂમની વોલ્સ પણ મળવાની છે। તો આ સાથે આપણે આ પહેલો બેડરૂમ જોઈ લીધો છે। હવે આપણે જોઈશું કે માસ્ટર બેડરૂમ તમને અહીંયા આગળ કેવો મળી રહ્યો છે। તો હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર, જેની સાઇઝ તમને મળી રહી છે 8.5x11 સ્ક્વેર ફીટની। ફરીથી એક વખત આ જગ્યા પણ તમારે માટે પૂરતી મળે એ જગ્યા છે, અને કબોર્ડની સ્પેસ જે રીતે અહીંયા દર્શાવાઈ છે એ રીતે આ કબોર્ડ જે છે એ રીતે તમને એક્સ્ટ્રા સ્પેસ, કબોર્ડને માટે એક્સ્ટ્રા સ્પેસ અહીંયા આગળ તમને મળી રહી છે। હવે આ બેડરૂમ તરફ જો આપણે નજર કરી લઈએ તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ડબલ બેડ અહીંયા રાખીને દર્શાવવામાં આવ્યો છે। એમ છતાં બેડની બંને બાજુએ જો તમારે સાઇડ ટેબલ રાખવા હોય તો પૂરતી એટલી જગ્યા મળી રહી છે, અને જો તમારે ડ્રેસિંગ ટેબલ જેવું કોઈ આયોજન કરવું હોય તો એ પણ તમે અહીંયા આગળ કરી શકો, એટલી પૂરતી એવી જગ્યા મળી રહી છે। આ સાથે જ તમને અહીંયા આગળ જે વિન્ડો મળી રહી છે એની જો હું વાત કરું તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, આ રીતની વિન્ડોઝ તમને અહીંયા આગળ મળવાની છે। ફૂલ સાઇઝની તમને સ્લાઇડિંગ વિન્ડો મળી રહી છે, જેને કારણે તમારા આ રૂમની અંદર પણ હવા ઉજાસની વ્યવસ્થા ખૂબ સારી થવાની છે, અને અહીંયા સુધીની તમારી સેફટી રેલિંગ રહેવાની છે, અને આ જે ભાગ છે એ તમારો સ્લાઇડિંગ વિન્ડોનો રહેશે, જેને કારણે જો તમે અહીંયા ઊભા રહીને બહારના નજારાનો લાભ લેવા માંગતા હોય તો એ પણ ખૂબ જ સરસ રીતે લઈ શકો છો। આ જે તમારો માસ્ટર બેડરૂમ છે એની તમારે આ વોલ ઉપર જો ટીવીનું આયોજન કરવું હોય તો એ પણ તમે કરી શકો છો। તો આ માસ્ટર બેડરૂમની સાથે તમને જે અટેચ વોશરૂમ મળી રહ્યો છે એના ઉપર એક નજર કરી લઈએ તો અહીંયા આગળ પણ વોશરૂમની સાઇઝ તમને મળવાની છે 6x4 સ્ક્વેર ફીટની, અને બાથરૂમમાં જરૂરી એવા તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ સારી કંપનીના તમને લગાડીને જ મળવાના છે। એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ પણ અહીંયા આગળ તમને આપવામાં આવશે, અને આખા ઘરની અંદર જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું એ રીતે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને અહીંયા આગળ મળવાનું છે। અને આ સાથે જ અહીંયા આગળ પ્રોપર્ટી બજારમાં સમય થઈ ગયો છે એક નાનકડો વિરામ લેવાનો। બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું સ્વાગત છે, અને હું છું જર્નાલ કંટી, અને આજે આપણે પ્રોપર્ટી બજારમાં મુલાકાત લઈ રહ્યા છે લવતી લાઇફસ્ટાઇલના પ્રોજેક્ટ સી બ્રીઝની। તો આ પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ તો આપણે જોઈ જ લીધો છે, અને હવે આપણે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે લવતી लाइफस्टाइल डायरेक्टर अजय साबू जी। अजय जी, स्वागत है आपका प्रॉपर्टी बाजार शो पर। नमस्कार। आज हम आपका प्रोजेक्ट सी ब्रीज हमारे दर्शकों को दिखा रहे हैं। तो इस प्रोजेक्ट के लिए आपने वडाला का लोकेशन सिलेक्ट किया है, तो इस प्रोजेक्ट को वडाला में बनाने की कोई खास वजह? मैडम, बहुत सारी वजह है वडाला में बनाने की। सबसे पहली वजह है कि वडाला सबसे नज़दीक ईस्टर्न फ्रीवे से, जो वडाला कनेक्टर है, ईस्टर्न फ्रीवे पे ये हमारा प्रोजेक्ट बन रहा है, ये पहली बात। दूसरी बात, 15 मिनट पे यहाँ से बीकेसी, 15 मिनट में यहाँ से वाशी, 15 मिनट में आप फोर्ट के लिए जा सकते हैं, और 15 मिनट के लिए दादर। ईस्टर्न फ्रीवे पे नज़दीक होने के कारण एकदम से कनेक्टिविटी इसकी बहुत अच्छी है। दूसरी बात, यहाँ से मेट्रो रेल, मोनो रेल, यहाँ से बीकेसी कनेक्टर भी है, जो कि 15 मिनट में बीकेसी ले जा रहा है आपको। ये सारे नज़दीक होने के कारण ये एक्सेलेंट लोकेशन पे स्थित किया गया है। इसमें मेट्रो रेल जो बन रही है वो सबसे बड़ी मेट्रो रेल बन रही है, 34 किलोमीटर की, आपकी वडाला टू कासरवाड़वली थाना तक जाती है वो ट्रेन। इसके लिए इसकी कनेक्टिविटी बहुत अच्छी होने के कारण इसको हम लोगों ने सिलेक्ट किया है। जी, तो बहुत अच्छी कनेक्टिविटी बन रही है, और जैसे कि बीकेसी जैसे लोकेशन नज़दीक में रहे तो जो वहाँ पे जॉब करने वाले लोग होते हैं उनके लिए भी ये एक अच्छा लोकेशन। हाँ, जितने भी बिजनेस डिस्ट्रिक्ट है हमारे यहाँ के, बॉम्बे के फोर्ट है बिजनेस डिस्ट्रिक्ट, दादर है बिजनेस डिस्ट्रिक्ट, आपका अपना बांद्रा नज़दीक है, तो उसको सबको कनेक्ट करने के लिए हम लोगों ने ये रखा गया इसको। जी, और आपका जो प्रोजेक्ट है उसका सैम्पल फ्लैट हमने दर्शकों को दिखाया है, और आपके पूरे प्रोजेक्ट की क्या क्या खासियतें हैं, क्या यूएसपीज़ है आपके प्रोजेक्ट की, वो जाननी थी।
यूएसपी मैडम मैं आपको जैसे बहुत सारी बता चुका हूँ कि जो अपना कनेक्टिविटी के बारे में बताया, वैसे ही एक और यूएसपी मैं आपको बताता हूँ कि इसके सबसे नज़दीक बीकेसी 2 भी गवर्नमेंट ने लॉन्च किया है, जो कि 250 एकड़ में बीकेसी यहाँ पे डेवलप होने वाला है और काम चालू हो गया है। तो सबसे बड़ा यूएसपी इसका ये भी आएगा। बाकी सारे बिजनेस डिस्ट्रिक्ट हमारे नज़दीक है, वो जैसे मैंने आपको जानकारी दी है, दादर, फोर्ट, ये सब होने के बावजूद भी बीकेसी 2 भी यहाँ पे डेवलप हो रहा है। ये सबसे बड़ा इसका फ़ायदा होने वाला है। जी, तो बहुत अच्छा लोकेशन है, ये इसकी सबसे बड़ी यूएसपी है। और साथ ही में आप एमिनिटीज़ क्या क्या दे रहे हैं अपने ग्राहकों को? मैडम, एमिनिटीज़ के लिए मैं आपको जानकारी देता हूँ कि यहाँ पे जिम है, सोना है, स्टीम है, जकूजी है, बाकी चिल्ड्रन बच्चे लोग का खेलने की जगह है। सबसे बड़ा एडवांटेज इस बिल्डिंग के अंदर हम लोग एमिनिटीज़ दे रहे हैं, रूफ टॉप स्काई लॉन्च दे रहे हैं। बहुत बड़ा स्काई लॉन्च है, यहाँ पे एकदम सी डायरेक्ट वहाँ से आपको दिखेगा और वहाँ पे बहुत बेहतरीन तरीके से अपन एंजॉय कर सकते हैं। और एक बेहतरीन यूनिक अभी हम लोग दे रहे हैं, कभी कुछ लोगों ने देना शुरू किया आजकल, लॉन्ड्रोमेट दे रहे हैं। तो घर के नीचे आपको लॉन्ड्रोमेट रहेगा, वहाँ जाके आप कोई भी लॉन्ड्री का काम करवा सकते हैं। जी सर, और साथ ही में मैं आपसे ये भी जानना चाहूँगी कि बहुत अच्छी सुविधाएं और बहुत अच्छे लोकेशन पे तो घर मिल ही रहा है, और आपने ये प्रोजेक्ट लॉन्च हाल फिलहाल में ही किया है, तो आपको कैसा रिस्पांस मिल रहा है? बहुत अच्छा रिस्पांस मिला है। आपको मैं बता देता हूँ कि यहाँ पे मेरे 2 वीक स्टार्ट करके हम लोगों को हुआ है। लब्धि का इतना बड़ा काम इसमें निकला है कि हमने 15% मटेरियल फ्लैट भेज दिए हैं। अभी तक 15% फ्लैट हमने बुक किए हैं। जी सर, और साथ ही में मैं आपसे ये भी जानना चाहूँगी कि क्या प्राइस रेंज ऑफ़र कर रहे हैं? प्राइस रेंज में बॉम्बे के अंदर जो कीमत में घर नहीं मिल सकता है, वो प्राइस रेंज हम देने वाले हैं 91 लाख में 1 BHK और 2 BHK 1.48 करोड़ में दे रहे हैं हम लोग। ये सबसे बेहतरीन, इंक्लूडिंग ऑल GST, इंक्लूडिंग ऑल इसमें टैक्सेस। जी हाँ, तो ये आप सीधा बॉक्स प्राइस ही ऑफ़र कर रहे हैं इसके, तो यही कीमत होगी जिसमें आपके ग्राहक ये पूरा घर खरीद सकते हैं। और पेमेंट के लिए कोई आप ऑफ़र्स वगैरह दे रहे हैं? पेमेंट में सभी जब जे कंस्ट्रक्शन लिंक प्लान सभी लोग देते हैं, परंतु आज घर खरीदने के लिए सबसे बड़ी समस्या है कि पेमेंट कैसे किया जाए। आज की परिस्थितियाँ इतनी अच्छी नहीं है कि आदमी पेमेंट इजीली कर पाता है। तो हम लोगों ने सब सोच के 3 डिफरेंट पेमेंट प्लान और इसमें लॉन्च किए हैं। इसमें सबसे बड़ा प्लान है इजी डाउन पेमेंट। अच्छा, घर खरीदने के लिए आज सबसे बड़ी समस्या है डाउन पेमेंट इकट्ठा करना। 91 लाख का घर लेना है, 10% आपको डाउन पेमेंट देना है। तो डाउन पेमेंट इटसेल्फ इतना बड़ा है कि उसको इकट्ठा करना भारी है। तो उसको हम लोगों ने सबसे बड़ा फ्लेक्सिबिलिटी ये दिया है कि आप डाउन पेमेंट 12 महीने में, यानी कि 12 किस्तों, आसान किस्तों में आप डाउन पेमेंट दे सकते हैं। ये एक डाउन पेमेंट प्लान है, इजी डाउन पेमेंट प्लान। दूसरा प्लान हमारे पास है जीरो इंटरेस्ट प्लान। अगर किसी को जिनको घर खरीदना है और कोई सोच रहा है कि मुझे तो इंटरेस्ट देना ही नहीं है, क्योंकि इतना बड़ा इंटरेस्ट का हिस्सा चला जाता है कि फ्लैट की कीमत से भी ज़्यादा हिस्सा इंटरेस्ट में जाता है, तो किन को वो नहीं देना है। तो उसके लिए हम लोगों ने जीरो इंटरेस्ट प्लान रखा है। तो जीरो इंटरेस्ट प्लान में ऐसा है कि आप आज 10% दे दीजिए, पेमेंट आप बुक कर दीजिए, उसके बाद का सारा पेमेंट 36 आसान किस्तों में दे सकते हैं। और इसकी सबसे बड़ी खासियत ये है कि जितने भी प्लान हैं सब में घर की कीमत वही रहेगी, कोई कीमत चेंज नहीं होगी। जी। और एक तीसरा प्लान है मेरे पास डेफर्ड पेमेंट प्लान। अभी बहुत सारे लोग ऐसे हैं जिनको अपग्रेड करना है, यानी कि कहीं घर है, उनको वो प्रॉपर्टी निकाल के दूसरा घर यहाँ खरीदना है। तो इसके लिए सबसे बड़ी समस्या है कि वो प्रॉपर्टी बिके कब और वो खरीदे कब। दोनों को मैच करने के लिए एक डेफर्ड पेमेंट प्लान लाया है। आज आपको 5% देना है, उसके बाद में आपको 90 दिन, अगले 90 दिन में 10% पेमेंट करना है, और बाकी का 80% पेमेंट आपको पूरे 1 साल बाद देना है। 1 साल के अंदर कभी भी आप दे सकते हैं, तब कि वो आपका घर, वहाँ का प्रॉपर्टी जो भी आप निकाल के ये घर ले सकते हैं। तो ये सबसे सुविधा इस चीज़ की हमने की है। पेमेंट प्लान के लिए ही इतना इसमें हमको अच्छा रिस्पॉन्स आया है। जी, तो एक अच्छा लोकेशन और अच्छी एमिनिटीज़ और साथ ही में अच्छे कन्वीनियंट पेमेंट प्लान भी आप अपने ग्राहकों के लिए लेकर आए हैं। और आगे आपसे ये जानना था कि पोजीशन आप कब प्लान कर रहे हैं? पोजीशन वैसे तो रेरा में हम लोगों ने 2026 भले ही मेंशन किया है, पर हम लोग स्पीड इसको बहुत स्पीड से बना रहे हैं। दूसरा इसका फ्लोर आ चुका है और 2023 तक हम इसका पोजीशन देने की तैयारी में हैं।
जी हाँ, और आपसे ये भी जानना था कि आज आपसे बात करने का मौका मिला है, तो ये प्रोजेक्ट के बारे में तो हमने काफ़ी सारी बातें की, आपने हमें जानकारी दी। आपके लब्धि लाइफस्टाइल के और कौन-कौन से प्रोजेक्ट चल रहे हैं और कहाँ-कहाँ पर? मैडम एकदम सही है कि हमारा नेरल में हम लोगों ने लास्ट ईयर 500 फ्लैट 23 बिल्डिंग का पोजीशन दिया है, और वो भी खासियत ये है कि उसको बिफोर रेरा डिलीवरी किया हम लोगों ने प्रोजेक्ट, सबसे बड़ा खासियत वो है। और उधर ही हमारा 6 to 11 फेज चालू है, जिसमें अभी हम 700 फ्लैट बना रहे हैं, वो ऑलरेडी काम चालू हो चुका है। जी, तो आपको इस प्रोजेक्ट के लिए और आपके अन्य प्रोजेक्ट के लिए ढेर सारी शुभकामनाएं, और आपका कीमती वक्त निकालकर हमारे साथ बात करने के लिए आपका शुक्रिया। धन्यवाद। तो दर्शक मित्रों, आ સાથે આજના પ્રોપર્ટી બજારમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર એક નવી પ્રોપર્ટીની મુલાકાત લઈશું, પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર। નમસ્કાર।